સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ તમારે સ્ટાર્ટિંગમાં આવી જ્યાં ટેક્સ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 0.28 છે. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે અને અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમારે વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને એ વિડીયોને તમારે આ લેયરની નીચે રાખી દેવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે અને એનો અવાજ તમારે સાવ 0 કરી દેવાનો છે. પછી આ વિડીયો પર ક્લિક કરી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને પછી તમારે આના પર ક્લિક કરવાનું છે અને પછી આના પર ક્લિક કરી દઈશો એટલે તમારો વિડીયો એન્ડ સુધી લાગી જશે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેયર પ્રોજેક્ટની અંદર. સોંગલેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી તમારે KP 129 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ